श्रीनाथ जी, श्रीनाथ जी, श्रीनाथ जी, श्रीनाथ जी, श्रीनाथ जी, श्रीनाथ जी। प्रहर बन रहूं तारी दासी, चरणों में तारा मथुरा ने काशी। हो आठे प्रहर बन रहूं तारी दासी, चरणों में तारा मथुरा ने काशी। मांगू एक हमें, मांगो एक हमें हैया केरी हाँ। तन मन धन श्री जी ना चरणों मां, तन मन धन श्री जी ना चरणों मां। श्रीनाथ जी, 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 श्रीनाथ जी। મંદિરે તુલસીની માળા, ભવ બંધનના તોડશે તાળા। મન મંદિરે તુલસીની માળા, ભવ બંધનના તોડશે તાળા। मारूं घर बने, मारूं घर बने रूडू व्रजधार। तन मन धन श्री जी ना चरणों मां, तन मन धन श्री जी ना चरणों मां। श्रीनाथ जी, 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 श्रीनाथ जी।
શ્રીના ચરણોમાં શ્રીનાથજી 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 શ્રીનાથજી. प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशय. राधे राधे कृष्ण राधे રાધે રાધે કૃષ્ણ રાધે 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 राधे 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 રાધે 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 राधे राधे कृष्ण राधे રાધે રાધે કૃષ્ણ રાધે राधे राधे कृष्ण राधे રાધે રાધે કૃષ્ણ રાધે राधे 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 રાધે 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 राधे राधे कृष्ण राधे રાધે રાધે કૃષ્ણ રાધે राधे 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 રાધે 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 राधे राधे कृष्ण राधे રાધે રાધે કૃષ્ણ રાધે राधे राधे कृष्ण राधे રાધે રાધે કૃષ્ણ રાધે. व्रजे वसन्तं नवनीतचोरं गोपाङ्गनानां जदुकूलचोरम् श्रीराधिकाया हृदयस्य चोरम् अनेकजन्मार्जितपापचोरम् चौराग्रगण्यं पुरुषं नमामि. ભગવાન વ્રજની અંદર પ્રગટ થયા અને વ્રજની અંદર પ્રગટ થઈ અને ભગવાને જે કાંઈ પણ આ મધુર લીલાઓ કરી છે એ લીલા શા માટે? વ્રજે વસંતમ નવનીત ચોરમ. ભગવાને વ્રજમાં રહી અને માખણની ચોરી કરી. શું કામ? શા માટે? નકર આપણું સાહિત્ય તો એવું કે કેટલી 9 લાખ નહીં પણ આમ તો એમ કહેવાય છે કે 10 લાખ ગાયોની માથે ગાયો નંદ બાવાની ગૌશાળામાં હતી. તો હવે એનું માખણ કેટલું થાય? અને છતાં ભગવાન આ દરેક ગોપિકાઓના ઘરની અંદર જઈ અને ભગવાન આ ચોરી કરે છે. તો શું કામ એને? અને કયા માખણની ભગવાન ચોરી કરે છે? પદાર્થ રૂપી માખણની વાત નથી વાલા. એ જે પદાર્થ રૂપી માખણ છે ને એ તો લીલાનું સાધન છે કે જેના કારણે લીલાનો આનંદ આવે. એ જે માખણ છે એને સાધન બનાવ્યું છે. પણ સુરદાસજી એવું કહે ચોરોરી મન માખન. ભગવાન આ ગોપિકાઓના દરેકના મનરૂપી માખણને હરે છે.
વ્રજે વસંતમ નવનીત ચૌરમ. એ દરેક વ્રજવાસીઓના મનના જે મનોરથ છે, એને મનની જે ઈચ્છાઓ છે એની પૂર્તિ કરવા માટે આવ્યા છે. રોજને માટે ગોપિકાઓ ભગવાનને એવું નિવેદન કરે, રોજને માટે ગોપિકાઓ એવું કહે ભગવાનને, અનતન ન જઈએ પ્રભુ હમરે મહલ હી રહીએ. અનતન ન જઈએ પ્રભુ હમરે મહલ હી રહીએ. તમે અમારા છો એટલા માટે કેવલ ને કેવલ તમે અમારી ઘરે રહો. જય જય કૃષ્ણ કહત પરમાનંદ પ્રગટ્યો કંસ કો બેરી ઘર ઘર. એક એક ઘરની અંદર ભગવાન પ્રગટ્યા છે. એ વાતને સિદ્ધ કરવા માટે, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે ભગવાન એક એક ગોપિકાના ઘરની અંદર જઈને ચોરી કરે છે. અને ચોરી પણ એમને નથી, એ ગોપિકાઓ ભગવાનને કહે છે કે તમે અમારી ઘરે આવો વાલા, તમે અમારી ઘરે આવી અને ચોરી કરો. અમારી ઈચ્છા છે કે તમે અમારા ઘરમાં આવો. કારણ કે એમાં વક્તને ફક્ત વાત એટલી છે કે તમે મારી ઘરે પધારો, મારું આંગણું પાવન થાય, તમે અમારા સ્વામી છો, અમે અમારી જાત તમને સમર્પિત કરી છે વાલા, એટલા માટે તમે અમારું સ્વીકારો. અને ભગવાન એ દરેક ગોપિકાઓના પ્રેમને સ્વીકારી અને એના ઘરની અંદર પધાર્યા છે. એટલા માટે ભગવાને આ ચોરી કરી છે. જુઓ, ચોરીમાં શું છે? ચોરીમાં એવું નથી, ચોરીમાં વાત કેવી છે? એના પ્રેમની ચોરી છે કે હું તમારી પાસેથી જે ઈચ્છું છું, નવનીતનો મતલબ જ એ થાય પ્રેમ. નવનીતનો મતલબ થાય પ્રેમ, થાય કે તમારા પ્રેમ માટે તો હું આવ્યો છું અહીંયા, બીજું કોઈ કારણ છે જ નહીં. નામ દાન કો લેત હૈ ચાહત હો કછુ ઓર મોહન જાને દે. આ જેનો સમય આલે નહીં, અત્યારે હવે આ ભાદરવો મહિનો છે ને, હવે દાન લીલા શરૂ થાય, હમણાં દાનના દિવસો શરૂ થશે. દાન તો દાન છે. ભગવાન પોતાનો અધિકાર બતાવે છે, ભગવાન પોતાનો અધિકાર માગે છે કે તમારા આ વ્રજના પ્રેમ ઉપર કેવલ ને કેવલ મારો અધિકાર છે. એટલા માટે ભગવાને એક મોટું બધું મંડળ બનાવ્યું અને આ મંડળનું નામ છે ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. નામ કેવું છે મંડળનું? ચૌર્ય વિદ્યા. જેમાં ચોરી કરતા શીખવા મળે. શું મળે? ચોરી કેમ કરવી અને ચોરી ક્યાં કરવી, કોની ચોરી કરવી? તો કે કેવલ ને કેવલ ગોપિકાના માખણની ચોરી કરવાની, એકની ઘરે નહીં રહેવા દેવાનું. કારણ કે ભગવાને કીધું, ભગવાને જોયું ને કે આ બધું માખણ કંસને કરમાં જાય છે, તો ભગવાને કીધું કે ના 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 ના, આ વ્રજના માખણ ઉપર કોઈનો અધિકાર નથી, વ્રજના પ્રેમ ઉપર એ પણ આ રાક્ષસનો અધિકાર નહીં. અને એટલા માટે ભગવાને આ માખણ મથુરાની અંદર જવા દેવાનું જ બંધ કરાવી દીધું. કોઈ પણ ગોપિકા માખણ લઈને વ્રજમાંથી મથુરા જાય એટલે ભગવાન આડા ઉભા રહી જાય અને ભગવાન કહે કે લાવ, આ બધું મારું છે. अरे गैया को पालन हम करें, गैया की सेवा हम करें, वहाँ में से दूध वो हमको दे, वहाँ दूध में से दही बने, वहाँ में से माखन निकले, और इतनी मेहनत हम करें, गैया को पालक हम बने, गोपाल हम बने और माखन खावे वो दुष्ट, वो कहाँ को न्याय? आ न्याय क्या नो? गायों सेवा આપણે કરીએ, ગાયોનું પોષણ આપણે કરીએ, ગાયોનું ધ્યાન આપણે રાખીએ. હે? અને માખણ ખાય કંસ, એ કોણે કીધું? ભગવાને કીધું કે નહીં, આ બને જ નહીં. એ તમારા પ્રેમનો અધિકારી નથી. શું કહે છે ગોપિકાઓને ભગવાન કે એ તમારા આ શુદ્ધ ભાવનો અધિકારી નથી, એ તો દુરાચારી છે, દુષ્ટ છે. એટલા માટે તો ભગવાને એક મોટું બધું મંડળ બનાવ્યું, ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. અને આ મંડળની અંદર એક જ કામ કરવાનું. શું કરવાનું? તો કે કેવલ ને કેવલ માખણની ચોરી કરવાની. ગોપિકાના ઘરની અંદર જઈ અને માખણ ચોરવાનું, બસ, બીજું કાંઈ નહીં. દરેક ગોપિકાના ઘરમાં અને હાહાકાર મચાવી દીધો આખા વ્રજની અંદર. અને ભગવાનના મિત્રો પાછા કેવા? કોઈ પરણેલા, કોઈ અપરિણીત. કારણ કે ભગવાનની સાથે રમે એવડા ભગવાનની ઉંમરના તો કોઈ છે જ નહીં. ભગવાનની ઉંમરના એટલા માટે નથી, ઓલી પૂતના આવી હતી ને તો ભગવાનની ઉંમરના હતા, અથવા તો ભગવાનથી 1-2 વર્ષ મોટા હતા.
એવા બધા બાળકોને તો પૂતનાએ મારી નાખ્યા છે, એ તો કોઈ રહ્યા નથી. એટલે હવે કાં તો ભગવાનથી મોટા છે ને કાં ભગવાનથી નાના છે. તો આ બધા ભગવાનના મિત્રો છે. પાછા કેવલ ને કેવલ આ બધા ગોપ બાળકો જ ભગવાનના મિત્રો છે એવું નહીં, પણ વ્રજના એક એક પશુ પક્ષીઓ પણ ભગવાનના મિત્રો છે. ગાયો પણ ભગવાનની સાથે ચાલે, વાંદરાઓ પણ ભગવાનની સાથે ચાલે, પ્રકૃતિ પણ ભગવાનની સાથે ચાલે. વાલા બ્રજબલ્લભ બંદર બ્રજવાસી સદા, બ્રજબલ્લભ બંદર, આ બંદર પણ ભગવાન એમ કે બંદર પણ મારા મિત્ર છે. વ્રજના વાંદરા ભગવાનના મિત્રો જ વાલા. હા, એની અંદર પણ ભગવાનનો અંશ છે. એ બધા જ ભગવાનની સાથે, અને ભગવાનની ચોરીમાં બધા જ સામેલ હોય. અને કેવી ચોરી કરે, વાંથી વાં ઓલું તોડી નાખે, વાંથી વાં ઓલું ફોડી નાખે, વાંથી આ કરે તે કરે. આખા વ્રજની અંદર હો વાલા, રોજને માટે કાંઈ ને કાંઈ. વત્સાન મુંચાન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસે. ગોપિકાને હજી તો દૂધ દોવાનું બાકી હોય, થોડી વાર હોય અને ભગવાન આવી જાય તો વાછરડાઓને છોડી મૂકે, અને એ વાછરડાઓ બધું દૂધ પી જાય, અને જ્યાં ગોપી દોવા બેઠે કાંઈ ન નીકળે. આવું કરે. કોઈની અંદર, કોઈના ઘરની અંદર જઈને આ તોડી નાખે, આ ફોડી નાખે. આખા વ્રજની અંદર જ્યાં માખણ જોયું નથી. પણ તમે આમાં એક વાત જુઓ, એક પણ ગોપિકાના ઘરમાં ભગવાન ગયા અને એક પણ ઘરમાં એવું બન્યું કે ભગવાનને માખણ ન મળ્યું હોય. એક પણ જગ્યાએ એવું બન્યું કે ભગવાને માટલું ઉતાર્યું હોય અને એ માટલું ખાલી ખમ હોય. અથવા તો એક પણ જગ્યાએ એવું બન્યું કે ભગવાને માટલું ઉતાર્યું હોય અને એમાં કાંકરા ભરી રાખ્યા હોય કે ખબર પડે આ જેઠો ઉતારે તે નહીં. ના, બધી જ જગ્યાએ છે. આપવું તો છે, એ મનથી જ ઈચ્છા છે કે તમારું જ છે ને તમને જ આપવું છે. પણ વાત શું છે? વાત એટલી છે કે લીલાનો આનંદ લેવો છે, અને એ આનંદ લેવો છે એટલા માટે થોડીક રાર કરવી છે. એ રાર કરવી છે એટલા માટે ભગવાનને થોડાક મહેનત કરાવે છે કે ભગવાન થોડીક મહેનત કરે ને તો લીલાનો આનંદ મળે. બાકી બધાને આપવું જ છે એટલા માટે તો ભરીને રાખે છે. એના માટે જ તમે વિચાર તો કરો કે જો ભગવાન 2 દિવસ ના આવે ને તો ગોપિકાઓ આપડી બાપડી થઈ જાય કે કેમ નહીં દેખાતા હોય, ક્યાં ગયા હશે. તો તરત સીધા નંદાલયમાં પહોંચે. પ્રાત સમયે ઘર ઘર તે આવત ગોકુલ નારી, અપનો કૃષ્ણ જગાય જશોદા, આનંદ મંગલકારી. હરિ યશોદે સબ ગોકુલ કે પ્રાણ જીવન ધન, યાસુત કી બલિહારી. આ તો અમારો પ્રાણ છે, આ તો અમારું જીવન છે. અમને દેખાતા નથી 2 દિવસ ત્યાં ક્યાં ગયા? જગાડો આને. ભગવાનને ખાલી જોઈ લે તો પણ એનો દિવસ સારો વયો જાય. આ નિત્ય પાછે ગ્રહ કાજ કામ નિત્ય નેમ મેરો. મારા ઘરના બધા જ કામ પછી પેલા હું તમને નિરખું, પેલા હું તમને જોઉં. આ વ્રજવાસીઓનો ભાવ છે, આ ગોપિકાઓનો ભાવ છે. અને એટલા માટે ભગવાન એક એક ગોપિકાના ઘરમાં એટલા માટે જ ગયા છે. એને બોલાવ્યા જ ને ગયા છે, એમને નથી ગયા. કોઈ ગોપિકાના ઘરમાં ભગવાન એમને નથી ગયા. એને અવાજ દીધો છે કે તમે અમારે ઘરે આવો, એટલે ગયા છે. આ બધું તમારા માટે જ છે વાલા, એટલે તમે અમારા ઘરની અંદર પધારો. આવું આખું મંડળ બનાવ્યું. અને ભગવાન સુંદર મજાના બધાની ઘરે ચોરી કરવી, એક એક ઘરની અંદર. અને રોજ ને રોજ કાંઈ ને કાંઈ ભગવાનની ફરિયાદ આવે યશોદાજીને. યશોદાજીને રોજ ઓલી ગોપી ફરિયાદ કરે, અરે ભૈયા મેરે સાથ ऐसो कियो, मेरा ये तोड़ दियो, ये फोड़ दियो, આ આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. વાલા ગમે એવા હોશિયાર બને ને તો આ તો કેવા છે, ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. ચૌરાગ્રગણ્યમ, ચોરોનો સરદાર છે વાલા. એને ચોરી કરતા આવડે. એક ગોપિકાએ કેવું કર્યું, ગર્ગ સંહિતાની અંદર આ બધી કથાઓ છે. ગર્ગ સંહિતા વાંચજો. ભાગવતજીમાં તો ખાલી 15-20 શ્લોકોમાં માખણ ચોરીની વાત કરી છે. ગર્ગ સંહિતામાં બહુ મોટો વિસ્તાર કર્યો છે. અને ગર્ગ સંહિતામાં જે ભગવાનની માખણ ચોરી લીલા છે, અદ્ભુત છે. કેટલી બધી લીલાઓ બતાવી, કેવી કેવી લીલાઓ કરી ભગવાને. એક ગોપિકાએ કેવો તર્ક કર્યો, કેવી સુંદર મજાની તૈયારી કરી. સુંદર મજાનું મોટું બધું માટલું ભર્યું માખણનું આખું, અને એ માટલું છલ માખણનું ભરી નાખ્યું. અને એ માખણ ઉપર, માખણના માટલા ઉપર આટલી છલોછલ પાણીની થાળી ભરી અને એ માથે મૂકી દીધી. અબ દેખતે કૈસે આવે.
અને પાછી નીચે જ ખાટલો નાખીને પોતે નીચે જ સૂઈ ગઈ કે આવે ને જરીક હલે ને જો પાણી પડે એટલે ખબર પડી જાય કે આવ્યો. પણ પ્રભુ તો પ્રભુ છે ને. અને જેવા ઘરની અંદર આવ્યા, હો ઘરની અંદર આવ્યા તો ઓલા દામાને કીધું કે દામા કુછ દિખ रहा है? तो कि हाँ ये रो बड़ो सो मटको है यार, पूरो चलो चल माखन से भरो हुआ है. अरे क्या बात करे? तो કે હા. અને ભગવાનનું બધું કામકાજ એવું ભાઈ, એના મિત્રો પાછા આવ્યા તો આમ ઈશારામાં બધું સમજી જાય, વાત નહીં કરવાની હો, બધું શાનમાં સમજી જાય. હા, ત્યાં તો ભગવાનની આંખો એવી છે વાલા, ભગવાનની આંખોની વાત તો કાં તો ગોપિકાઓ સમજી શકે અને કાં વ્રજભક્તો સમજી શકે. કામણગારી કનૈયા તારી, આ તો એનામાં જ છે વાલા. તો એ જ લાગે. તો ભગવાને દામાને કીધું ઘોડી બન જા. તો દામો સીધો આમ ઘોડી બની ગયો અને ભગવાને ઉપર જોયું તો આખી થાળી ચલો ચલ પાણીથી ભરેલ છે. તો ભગવાને કીધું કે બડી હોશિયાર है, बड़ी चालाक है, याने बड़ी व्यवस्था कर दी कि हम पकड़े जाए और ये माँ को फरियाद कर दे. કારણ કે રોજને માટે ફરિયાદ કરવા જાય યશોદાજીને, એ માં આ તારા કાનુડાએ આવું કર્યું, એ માં તેરે કનૈયાને એસી કર દી, એ મને ગોપલી કહીને બોલાવે, જશોદા તારો કાનુડો, એ મારે પાલવડે વડી ગો આવે, જશોદા તારો કાનુડો. अरे ओ भैया ये तेरा कन्हैया ऐसो करे मुझको ऐसे बुलावे, मेरे घर में ऐसी चोरी करे. तो यशोदाजी एक જ વાત કરે કે તારી પાસે કઈ પ્રમાણ છે? બોલ, તારી પાસે કઈ પ્રમાણ હોય તો દે. પણ તારા ઘરમાં મારો દીકરો હું કામ ચોરી કરવા આવે? પેલા તો ઈ કે મારા ઘરમાં ઓછું છે. આ જો તો ખરી 10 લાખ ગાયો નંદ બાવાની ગૌશાળામાં છે, અને ગંધારી તું તારા વાસણ ધોતી નથી, મારો છોકરો તારા ઘરમાં ખાવા આવે? प्रमाण लेके आओ कछु. प्रमाण એટલે કઈ प्रूफ. कछु प्रमाण लेके आओ फिर माने हम कि तेरे घर में चोरी की मेरे छोरा ने. ओ ऐसे बात नहीं करना. यशोदाजी माने नहीं हो, कोई ની વાત ન માને. હા, મેરો લાલા હોવે નહીં, મારો દીકરો હોય જ નહીં. અને જગતની આ માં નહીં, જગતની કોઈ માં માને નહીં. એને છોકરાને ફરિયાદ કરો એને, તમારો છોકરો આવું કરે તો કે ના મારો ન હોય. લે હવે તારાએ ખવડાવી દીધા ગામ આખાને તો કે ના મારો ન હોય. અરે આ તારો છોકરો કોકના તોલા ફાડી નાખશે તો કે જોવા દે ક્યાં લોહી નીકળ્યું તો કે ના તો મારો ન હોય, તું લોહી શાણ થઈને આવી તો અમારા હોય. હોવાય હોય કેટલાય. યશોદાજી કે કછું પ્રમાણ લેકે આવો જાઓ. હવે આનું પ્રમાણ ક્યાં ગોતવા જવું? વાલા વેદો એમ કહે નૈતિ નૈતિ નૈતિ. વેદો જેના માટે નેતિ કહે વાલા, એને કયા પ્રમાણની જરૂર છે? એ સ્વયં પ્રમાણ છે, એ સ્વયં જ પ્રમેય છે, એ સ્વયં જ સાધન છે, અને એ સ્વયં જ ફલ છે. એના માટે કયું પ્રમાણ કે પ્રમેય ગોતવા જાવો વાલા? તો આ રોજ ફરિયાદ કરે મને ગોપલી કહીને બોલાવે, જશોદા તારો કાનુડો. હું ન માનું. યશોદાજી કે મેં માનું નહીં ના, તું કછું પ્રમાણ લેકે આવો. તો ઠાકોરજીએ વિચાર કર્યો કે ઓહો આ પાણીની ચલો ચલ આવી રીતના ભરેલી છે, ओ ये गोपी बड़ी होशियार है दामा, अगर जरा सी भी चूक हुई तो मर गए समझो. हाँ, अपनी चोरी पकड़ी जाएगी. तो अब क्या करे? प्रभु तो प्रभु है. बोलो बाजू में उभो तो मधुमंग तोक ने भगवान ने ईशाराમાં કીધું निकल जा तू. हाँ, कुमुदवन में जा. हाँ, कुमुदवन में मोटा मोटा कमल થાય. કમળના ફૂલ જોયા? કમળના ફૂલની દાંડીઓ બહુ મોટી હોય. કમલના ફૂલ થાય ને એની દાંડીઓ બહુ મોટી હોય, અને એ દાંડીઓ બધી પારદર્શક હોય, કેવી પોલી હોય. તો ભગવાનની ઈશારાની વાતો તો એ સમજી જાય. ઓય નિકલ જા તું જલ્દી. તો ઓલો દોડતો દોડતો ગયો કુમુદવનમાં. કુમુદવનમાંથી કમલની દાંડીઓ તોડી આવ્યો, કમલ લઈ આવ્યો. તો ભગવાને દાંડી, આ કમલની દાંડી એક નાખી થાળીમાં અને બીજી લીધી પોતાના મોઢામાં. વિજ્ઞાન જેમ કહે બકનાડીનો સિદ્ધાંત. હા, જે શ્વાસ લીધો તો થાળીનું પાણી મોઢામાં અને મોઢાનું પાણી ઓલીને ખાટલા નેટે. થોડીક વાર થયું તો બધું સાફ થઈ ગયું, હાઈ ક્લાસનું. ધીમેકથી થાળી ઉતારી લીધી, ધીમેકથી માટલું ઉતાર્યું અને ત્યાં જ બધા બેસી ગયા. હો, અને ધબી બોલાવી દીધી થોડીક વારમાં. તો વાળા કેટલું બધું ખાધું ને કેટલું બધું ઉડાડ્યું. પછી થોડું ઘણું વૈધું તો ઓલા દામાએ કીધું અરે ફિર ભી બચ ગયો યાર. ये તો બચ ગયો તો અપનો કહાં હે? આપણા બાપાનું ક્યાં બગડે શીખીએ?
લગાવો કરો ગાર કરો બધે, અને આખા ઘરમાં ગાર કર્યો, ખાટલામાં બધે ગાર કરી દીધી. આ ક્લાસની ઈહમાં લગાડી દીધું ખાટલાને બધે. આ ક્લાસ અંદર હેઠે બધું આમ કરી નાખ્યું. ઓલું પાણી તો નાખ્યું જ તું, એટલે ઓલી ગાર ભીની થાય ને. પેલા ક્યાં આવા છોબન હતા, પેલા તો ગાર હતી ને હાઈ ક્લાસની. એ ગારનો આનંદ અનેરો હતો. આ જે દીની લાદી આવી ને તે દીની જ માણસની બુદ્ધિઓ બગડી. એ ગારમાં મજા હતી. 10 વીઘાનો ખેડૂ સમજા, ખાવાવાળા 10 જણા હોય, પણ એ ગારનું મકાન હોય, અને એ ગારના મકાનમાં ડોહીમાના હાથની હાઈ ક્લાસની કાળા માટલાની છાશ હોય. ઓહો, એ અડદની દાળનો રોટલો હોય. સવારમાં ઉઠીને ડોહીમાં ભૂકો કરીને એ કહાની તહારીમાં દહીંને રોટલો ખાવા આપી દે, એમ થઈ જાય જિંદગી મળી ગઈ. બધું સ્વર્ગ અહીંયા જ છે મારા વાલા, બીજે ક્યાંય છે નહીં. આ જે દીની ચમચીઓ આવી ને તે દીની જ રોટલો વર્યો છે. આઈ વોન્ટ સ્પૂન, સ્પૂન વાળા તઈએ હું. હા, આપણે એની સામે હાથેથી ખાતા હોય ને, સો ચીપ. હવે ચીપ પર એક લાફો દઈશ. હા, આપણે હાથેથી ખાતા હોય તો એ સામે ખાલી જોતા હોય ને, બરોબર છે, એ એની કીધે સહન ન થાય ને. કાં કદાચ જો આપણાથી આમ થઈ ગયું ગંદુ, હવે ગંદાવાળા તારા બાપાને પૂછતું, હા એ એમાં જ મોટો થયો ગંદા. તો એ હું માણસ કેવા બની જાય યાર. આપણી જે આપણું જે જૂનું છે ને એને ન ભૂલાય. હા, એનો જે આનંદ છે ને વાલા, ડોહીમાના હાથનો જે બાજરાના રોટલાનો આનંદ હતો ને, એ હવે નથી. ભૂલવા મને કહો છો, સ્મરણો ભૂલાય ક્યાંથી. ભૂલવા મને કહો છો, સ્મરણો ભૂલાય ક્યાંથી. એ કેવું છે વાલા. તો ભગવાનને તો બધું હા એ એકદમ બધું હાઈ ક્લાસનું લેપન કરી દીધું. અને જ્યાં થોડી વાર થઈને એને તો લેપન કરીને વાર કેટલી લાગે, 1 સેકન્ડમાં છું અંતર. હા, ગાયબ. અને જ્યાં ઓલી ઉઠીને જ્યાં ઊભી થવા ગઈ ને તો ધર દરાની સીધી હેઠી. આને કોણ પકડી શકે વાલા? ને ઇતિ ન ઇતિ. હા, નેતી નેતી વાલા. આના માટે ક્યાં પ્રમાણ લઈ આવવું? એવી ભગવાનની એક એક ચોરી. અને ભગવાન પણ જાય છે શું કામે ને? ભગવાન એટલા માટે જાય છે કે દરેક ગોપિકાના મનોરથને પૂર્ણ કરવો છે. દરેક ગોપિકાના મનમાં એવો ભાવ છે કે તમે અમારે ઘરે પધારો વાલા. એ એકલી કરીને મને પરવશ કીધી. વાલા તમે અમારે ઘરે પધારો. અન તન ન જઈએ પ્રભુ હમરે મહેલે હી રહીએ. તમે મારા છો. હરેક ગોપિકા પર્સનલી ભગવાનને એવું કહે છે કે તમે મારા છો. અને ભગવાનને આ અનન્યતા ગમે છે. મયી અનન્ય ભાવેન ભક્તિમ કુર્વંતી યે દ્રઢામ. કપિલ ભગવાન તૃતીય સ્કંદમાં માતા દેવહૂતિને સમજાવે છે કે હે માં, મને કેવા ભક્તો ગમે છે? મયી અનન્ય, જે મને આવી અનન્યતાથી પ્રેમ કરે છે, જે કેવલ ને કેવલ મને એવું કહે છે કે તું મારો છે. એ મને બહુ વાલું લાગે છે, એ મને બહુ ગમે છે. અને એનું ફલ શું મળે છે? જ્યારે ભગવાનને આપણે અનન્યતાથી પ્રેમ કરશું તો એનું ફલ શું મળે? તો ભગવાન સ્વયં કપિલ ભગવાન આજ્ઞા કરે છે, રૂપાણી દિવ્યાની વરપ્રદાની ચ સાકમ વાચમ સ્પૃહણીયમ વા. એ મારા સ્પર્શનો અનુભવ કરી શકે છે, એ મારી જોડે વાતચીત કરી શકે છે, હું એના અવાજને સાંભળી શકું છું, એ મારા અવાજને સાંભળી શકે છે. આ મનોભાવ છે. અને એટલા માટે ગોપિકાઓના આ મનોભાવને સાંભળીને ભગવાન જાય છે વાલા. દરેક ગોપિકાઓ રોજને માટે મનોરથ કરે, કૃષ્ણ પધારો મારે આંગણે રે. તમે અમારે ઘરે આવો વાલા, તમે મારે ઘરે આવો. મારી એવી ઈચ્છા છે કે તમે મારા ઘરની અંદર આવો. આ રોજને માટે મનોરથ કરે. પ્રાતઃ સમયે ઘરે ઘરે તે આવત ગોકુલ નારી. એ રોજને માટે એ જ કેવા આવે કે તમે અમારે ઘરે પધારો, તમે અમારા ઘરે પધારો વાલા. અમારી ઈચ્છા છે કે તમે અમારી ઘરે રહો, અમે તમને કાંઈક આરોગ આવીએ. આજ અમારો મનોરથ છે વાલા. આપણે બીજું તો શું આપી શકીએ વાલા? કાંઈક હાથ પવિત્ર થાય, ભગવાન આપણા હાથની કાંઈક સામગ્રી આરોગે એટલે આપણું જીવન સફળ થઈ ગયું. બ્રહ્મ સંબંધનો મતલબ જ એ છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. ઠાકોરજીની સેવા એ જ એનો મૂળ ઉદ્દેશ્ય છે. ભગવત સેવા તત્પરતા ઇતિ બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધનો પહેલો અર્થ
બ્રહ્મ સંબંધનો પહેલો મતલબ ભગવત સેવા તત્પરતા, ભગવાનની સેવામાં તત્પર બનવું વાલા, એ જ બ્રહ્મ સંબંધનો મૂળ મતલબ છે. તો દરેક ગોપિકાઓ ભગવાનમાં, એક રીઠોરાવાળા ગોપી છે, એ રીઠોરાવાળા ગોપી છે ને રોજ ભગવાનને એવો મનોરથ કરે, રોજ એના ઘરમાં બેઠી બેઠી એકલા મનોરથ કરે, કૃષ્ણ પધારો મારે આંગણે રે, મારે આંગણે રે, ઊંચું ગોવાલણ, ઊંચું ગોવાલણ એકલી. કૃષ્ણ પધારો મારે આંગણે રે, મારે આંગણે રે, ઊંચું ગોવાલણ, ઊંચું ગોવાલણ, ઊંચું ગોવાલણ એકલી. આ પાછો આ રીઠોરાવાળી જે ગોપી હતી ને, એ ગોપીનો ઘરવાળો એક હતો કાણિયો, એક આંખથી કાણિયો હતો અને બહુ દુષ્ટ, એવો દુષ્ટ કે ગોપીને ભગવાનનું નામ ન લેવા દે ઘરમાં. ઓલી ગોપી જો એમ બોલાઈ જાય ને ભૂલથી કૃષ્ણ કાનો, અને તોય મારવા માંડે, અરે નામ નહીં લેના મારા ઘર મેં, નામ લેતો નહીં, નામ લેતી નહીં કોઈ દી મારા ઘરમાં કૃષ્ણનું. અને પાછો દુરાચારી એવો હતો કે ઓલા કંસના મંત્રીમંડળનો સભ્ય હતો, એટલે પછી એવો જ હોય ને, બીજો કેવો હોય કંસનું ખાતો હોય તો, એટલે એવો દુરાચારી તો ભગવાનનું નામ લેવા ના દે. અને આ ગોપી બિચારી રોજ ને માટે કાંઈક ને કાંઈક મનોરથ કરે કે મારો મનોરથ કોઈથી પૂરો નહીં થાય વાલા, મારે આંગણે કોઈથી નહીં પધારો તમે. આ બધી ગોપિકાઓને કેવો લાભ મળે. ઓલી રોજ ગોપિકાઓ વાત કરતી હોય ને, આજ हमारे घर में श्याम सुंदर आए थे, आज ऐसो कियो, अरे सखी मैं तो को का बताऊं, आज तो ऐसो हुओ, अरे सखी હું તને આજ તો શું કહું, સખી આજ તો મેં શું કર્યું હતું કે આજ તો આવું થયું, આજ તો આવું તું સજની, મેં તો સપનામાં શ્યામ જોયા, આજ મને આવું કરી ગયા, આજ આવું કરી ગયા, આજે આવી વાત હતી, આજ આવી હતું, આજ માં આવું કર્યું, આજ મારા હાથથી આ આરોગ્યું. હા, આવી રોજ વાતો કરે ને ઓલી ગોપી રોજ એમ કહો કે હે ભગવાન, મેં એવા કયા પાપ કર્યા હશે, ये ऐसो कैसो पाप हमारो કે ये સો દુરાચારી પતિ મિલો. હે ભગવાન મારા વાલા કાંઈક કૃપા કરો, તમે મારે ઘરે પધારો વાલા. કૃષ્ણ પધારો મારે આંગણે રે, મારે આંગણે રે, ઊંચું ગોવાલણ એકલી. કૃષ્ણ પધારો મારે આંગણે રે, મારે આંગણે રે, ઊંચું ગોવાલણ એકલી. એકલી કરીને મને પરવશ કીધી, એકલી કરીને મને પરવશ કીધી. એકલી કરીને મને પરવશ કીધી, એકલી કરીને મને પરવશ કીધી. જોઉં છું તમારી વાલા વાદળી રે, વાલા વાટડી રે, ઊંચું ગોવાલણ, ઊંચું ગોવાલણ એકલી. કૃષ્ણ પધારો મારે આંગણે રે, મારે આંગણે રે, ઊંચું ગોવાલણ, ઊંચું ગોવાલણ એકલી. ક્યારે મારો મનોરથ પૂર્ણ થશે વાલા? એક વખત મારે ઘરે પધારો, એક વખત મારે ઘરે પધારો. આવો રોજ મનોરથ કરે અને આ પાછો દુરાચારી કોઈ વાતે ભગવાનનું નામ ન લેવા દે. અને બધી જ ગોપિકાઓ સાથે રોજ મળવાનું થાય અને રોજ ભગવાનની વાત થાય, અને રોજ ભગવાનની વાત થાય ને વરિતા લાવેલી વધે. ક્યાં હા હા, મારો મનોરથ ક્યારે પૂર્ણ થશે? ને ભગવાનનું નામ શું છે? ભક્ત મનોરથ પુરકાય નમઃ, સિદ્ધ સંકલ્પાય નમઃ. ભગવાન તો એના દરેક ભક્તોના દરેક પ્રકારના મનોરથને પૂર્ણ કરનારા છે. એ ચાહે ગમે એવો મનોરથ હોય, એ ચાહે ગમે એવો સંકલ્પ હોય, ભગવાન એમ કહે છે કે તું એક વખત મારા માટે સંકલ્પ કરીશ ને, એ ચોક્કસ હું પૂરો કરીશ. તો ગોપિકા રોજ એમ કહે કે આહા, એકવાર મારી ઘરે પધારે, એકવાર મારી ઘરે પધારે. એવામાં બન્યું એવું
કે રોજ કાંઈ ને કાંઈ હોય. અને આ પાછો દુરાચારી કાણીઓ, એક આખતી કાણીઓ એનું નામે છે, ગર્ગ સંહિતામાં નામ લખ્યું. પણ જે ભગવાનના દુશ્મન હોય એનું નામ શું કામ લેવું? કાણિયાનું નામ ન બોલાય. કાણિયો જ બરોબર છે, એની બુદ્ધિ ભ્રષ્ટ છે. જે બુદ્ધિ ભગવાનથી વિપરીત ચાલે છે વાલા, એ બુદ્ધિ ભગવત યુક્ત નથી વાલા. એને એટલા માટે એક દિવસ બન્યું એવું, વહેલી સવારમાં હજી તો બધું વહેલી સવાર થઈ છે, સ્નાન સંધ્યા કરીને બધા પરવારા હશે, અને વહેલી જ સવારમાં આ કાણિયાના ઘરનો દરવાજો ખખડાવ્યો. ઓલા કંસના સિપાહીઓ આવ્યા મથુરાથી વહેલી સવારમાં, ધડામ 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 ધડામ. અરે ઓય કાણિયા, દરવાજા ખોલ! અરે ઓય જગ્યાઓ કે નહીં, દરવાજો ખોલ! અને આમ એક બાજુથી ધડામ 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 દરવાજો ખખડાવે. અને એવામાં એ જ સમયે આ ગોપીના ઘરના ટોડલે આવીને કાગડો બોલવા માંડ્યો. શું બોલે? કાગડો બોલે સવારના પોરમાં આવીને. અને એક બાજુથી આ સિપાહીઓ આવ્યા. હવે ઘરની ઉપર સવારના પોરમાં આવીને કાગડો બોલતો હોય તો શું થાય? હે, મહેમાન આવે. કોણ આવે? મહેમાન આવે. આવું આપણે શું ગણીએ છીએ આવું, કે જો સવારના પોરમાં આપણા ઘરના ટોડલે આવીને કાગડો બોલે ને તો સમજી લેવાનું મહેમાન આવે. અત્યારે તો બોલે તો પાણકો મારીને ઉડાડે, જા જા મહેમાન ન જોઈએ. મહેમાનની ક્યાં કરે? અને ઓલું એ હેલ ભરીને હું તો હાલી ઉતાવળી, આ આપણું સાહિત્ય કહે છે. એ હેલ ભરીને હું લો હાલી ઉતાવળી, એ મારે હૈયે હરખન માય રે, એ મારે ઘેર મહેમાન આવ્યા. અને અત્યારે તો ખબર પડે કે પેલા તમારી ઘરે મહેમાન ગયા, ઓલી એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને, બરોબર છે, અને એમાં કોક જો નીચેથી કે ને તમારી ઘરે મહેમાન ગયા તો ઈ પાછી ગલી કાતરી જાય. આમ કે હમણાં તાળું માર્યું ને હમણાં જોઈને વયા જાય પાછા. આવા થઈ ગયા અત્યારે હારા અહીંયા. હા, દરવાજો ખોલો તો આવો ન કહે, અને જેવો દરવાજો ખોલે એટલે પેલા એમ પૂછે કાંઈ કામ હતું? ના ના, અમને કૂવો ન આડો મળ્યો ને એટલે તાર નહીં આવ્યા. કામ હોય તારું તો અલા. સવારના પોરમાં કાગડો બોલે એક બાજુથી, અને એક બાજુથી આ કાણિયાને બોલાવવા માટે આવ્યા. અરે ઓય કાણિયા, દરવાજો ખોલ! અને કાણિયાએ દરવાજો ખોલ્યો. કાએ સુબે સુબે? તો ઓલા બધા સિપાહીઓએ કીધું કે અરે તું ચલ મથુરા, તું હાલ મથુરા, તને કંસ મહારાજ બોલાવે. કેમ? અરે આજ મંત્રીમંડળની મીટિંગ છે, અને નક્કી એવું થાય છે લગભગ તને પ્રમોશન મળવાનું, તને પ્રગતિ મળવાની જ. હા, તને આ બાજુનો ક્યાંકનો સુબો આપવાના, સુબેદાર બનાવવાના છે. તો કાણિયો તો હરખાઈ ગયો, હું વાત છે પ્રગતિ બઢતી? તો કે હા જલ્દી કર, જલ્દી તૈયાર થઈ જા. અને કાણિયાના આનંદનો પાર ન રહ્યો. અરે હમકો બઢતી મિલ ગઈ, પ્રગતિ મિલ ગઈ, ચલો ચલો ચલો. અને આવ્યો અંદર. ઓલી ગોપીને કીધું દેખ मुझको बुला रहे हैं कंस महाराज मथुरा में, ओ मुझको प्रगति मिलने वाली है, मीटिंग है बड़ी मंत्रिमंडल की, मैं जा रहा हूँ. અને ઓલી બાજુ બરોબર કાગડો બોલે, અને આ કાણીઓ જવાની વાતું કરે. ગોપી સમજી ગઈ કે આજ નક્કી કાંઈક થવાનું છે. બેઠ પિયા કો સગુન મનો, બેઠ પિયા કો સગુન મનાવો. ઉડ જા રે કાગા લે જા સંદેશવા, ઉડ જા રે કાગા લે જા સંદેશવા. સોને તેરી ચોંચ મડાવું, સોને તેરી ચોંચ મડાવું, સોને તેરી ચોંચ મડાવું, સોને તેરી ચોંચ મડાવું. ઓલી ગોપી મનમાં મનોરથ કરે, ઉડ જા રે કાગા લે જા સંદેશવા. એ કાગડા મારું એક કામ કરી દે. શું કહે છે? મારું એટલું કામ કરી દે, ઉડ જા રે કાગા લે જા સંદેશવા. આજ સંદેશો દઈ આવી જા. કોને? મારા પ્રીતમને, મારા પ્રભુને. કે આજ બધું મોસમ ભી હે, ફુરસત ભી હે, બધું સમય સંજોગો બધું ભેગું છે. ये कानियों जा रहे हो बाहर, आज मैं बिल्कुल फ्री हूँ, अकेली हूँ, कोई काम नहीं है, आज कोई डिस्टर्बेंस नहीं, आज आ ही जाओ, आज मारा वाला આવી જાઓ, કલ્યાણ કરી દો. અને જો તું મારું એટલું કામ કર દે ને, સોને તેરી ચોંચ મડાવું. જા તું મારું એટલું કામ કર દે. અને કાણીઓ ગયો, પણ કાણીઓ તો કાણીઓ છે ને, આની જેની બુદ્ધિ જ બગડેલી જ મારા વાલા. કાણીઓ જાતા જાતા પાછો ઓલો ગોપીને કહે, દેખ મેં જા રહા હું, હું જાઉં છું, પણ તું યાદ રાખજે, જો પાછળથી કાંઈ પણ ઓલાનું નામ લીધું છે,
કે કાંઈ બીજું એને અહીંયા બોલાવ્યો છે તો હારા વાઈટને રહેવા દઉં, મારી નાખી આ વખતે તને આવીને मैं तेरो प्राण ले लूंगा। तो ओली के भाई जातो हो तो जाने मारा बापा काय के त्रास दीदो जा तू तो के ऐसे नहीं अंदर से तालो लगा। हाँ अंदर थी ताड़ू मरायू, अंदर थी कीधु अंदर से ताला लगा दे, अंदर थी ताड़ू मरायू, चावी बाहर फेंक। केवो केवो हशे विचार करो, केवो दुष्टाई छे। हाँ अंदर से ताड़ू मार्યું, अंदर थी ताड़ू मारी चावी पाछो भेगो लेतो गयो, बाईने अवडું મોટું તાળું માર્યું, અવડું મોટું તાળું તો બાણે માર્યું અને એ બે તાળા માર્યા અને પછી ગયો મથુરા અને ગોપી મનોમન ચતુર બિહારી મેરો યહી મનોરથ, चतुर बिहारी मेरो यही मनोरथ, वेजी में प्यार ढूंढाऊं, वेजी में प्यार गुराऊं। એક જ મનોરથ છે। કયો મનોરથ છે કે મારા મનનો એક જ મનોરથ છે કે પ્રભુ મારા હાથે કંઈક આરોગે બસ। ચતુર બિહારી મેરો યહી મનોરથ, વે જી મેં બ્યાર ઢુરાવું, હું એની કાંઈક સેવા કરું, મારા ઘરે મારા પ્રભુ પધારે અને હું એની સેવા કરું બસ, આના સિવાય બીજો કોઈ મનોરથ છે નહીં। અને ભગવાન ભક્ત મનોરથ પુરકાય નમઃ, એવા વાયાને નડિયું ખઈશું, એવા વાયાને નડિયું ખઈશું, એ તે દેખીને કૂતરું વૈસું, એ કોઈ કહે ચોર, ચોર નહીં આ તો નંદનો કિશોર। છાપરું ફાડીને આવ્યા, ક્યાંથી આવ્યા? ઉપરથી છાપરું તોડીને પડ્યા, સીધા ગોપીના ઘરમાં ધડામ દેરા। અને ઓલી તો હાય હાય કરતી ઊભી થઈ ગઈ, કોણ? અને ઠાકોરજીએ જોયું, અરે તું ઘરમાં જ છે? અબે તું ઘર મેં હે? તો ઓલીએ કીધું કેમ? मारू घर से तुम्हारा घर में जाऊँ ना, बीजे क्या हूँ, और मैं घर में हूँ, तुमको अच्छी नहीं लगी? तो क्या नहीं नहीं ऐसा बात नहीं है, तू घर में इससे मुझे कोई फर्क नहीं पड़ता। ठाकुर जी शू कीधु, तू घर में हो कि ना हो मने मने हूँ पैर पड़े। वो बात ऐसी है कि मैं यहाँ से जा रहा तो हूँ जातो तो आम અને મને બડી જોરો की भूख लगी गोपी, एवी भूख लगी कि बात न पूछ। કેમ? और तेरे घर के बाहर इतना बड़ा ताला लगा है, तारा घરની મોટા આવું મોટું તાળું માર્યું, મને એમ કે ઘરમાં કોઈ નહીં હોય તો मैं घुस गयो, तो હું આવી ગયો, મને ક્યાં ખબર હતી કે તું અંદર છે? તો ગોપીએ કીધું કે વાલા બડે નટખટ હો યાર, બધું જાણો છો છતાં જ મનની વાતને જાણો છો છતાં આવું કયો છે? પણ ભગવાન તો પ્રભુ છે ને, ભક્તને જાહેર પણ ન થવા દે અને એના દરેક મનોરથને સિદ્ધ કરી દે। तो गोपिकाए कीधु कि अरे भूख लगी है? तो क्या हाँ, चतुर बिहारी मेरो यही मनोरथ, वेजी में ब्यार ढुराऊं। अरे गोपिका ना तो एक एक अंगनी अंदर एवी क्रांति आवी गई, अरे वाह मारो मनोरथ सिद्ध થઈ ગયો, थोड़ी देर के लिए यहीं विश्राम करो, अभी तैयार। आज तो उत्सव, भगवान घरे पधार्या वाला। हाँ भगवान घरे पधार्या એટલે ઉત્સવ, અને ઉત્સવની તમામ પ્રકારની સામગ્રીઓ ગોપી તો તૈયાર। અને પહેલા વેલા ગોપીએ કીધું કે પેલા છાપરું તોડ્યું ને, શ્રમ કર્યો મારા વાલા તમે, એટલે પહેલા વેલા શીરો બનાવ્યો, કટોરી, શ્રમભોગ। ઠાકોરજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, ઠાકોરજીને જેટલા જગાડવાનો એના કરતાં વધારે જો જાગી જાય ને તો આપણે એમ કહીએ કે પ્રભુને શ્રમ છે, તો શ્રમ માટે કાંઈક અટકીની વિશેષ સામગ્રી ધરવી જોઈએ ભગવાનને। તો કટોરી શીરો બનાવીને કીધું કે તમે આ થોડુંક આરોગો, આ શ્રમભોગ છે, તો હું બીજી બધી રસોઈ હમણાં તૈયાર કરી દઉં। તો સુંદર મજાની દાળ ભાત શાક ભુજવણા ભજીયા અને 5 પ્રકારના ભાત, મીઠો ભાત, ખાટો ભાત, રેશમ ભાત, આવા પંચ ભાત, ઉત્સવની સામગ્રી બધી। બેંગનનું ભરતું એટલે કે ઓળો, પકોડાવાળી કઢી, નાની નાની ઓલી પકોડી બને ને આવી, એ નાખીને ચણાના લોટની એવી કઢી બનાવે, એવી એ અમારા ઉત્સવમાં ઠાકોરજીને બહુ પ્રિય છે, એટલા માટે પકોડીવાળી કઢી, આવી બધા સુંદર મજાની ચપાતી એટલે રોટલી, નાની નાની એકદમ ફૂલકા, પાણા જેવી નહીં, જાડા ફૂલકા એકદમ એટલી, આ સુંદર મજાની એવા ફૂલકા ચપાતી અને દાળ ભાત શાક બધું મિષ્ટાન ને પ્રભુને કીધું આરોગો મારા વાલા, આ તમારા માટે જ છે। चतुर बिहारी मेरो यही मनोरथ, वेजी में ब्यार ढुराऊं। एक एक कोड़ियों કરી અને ગોપિકા પ્રેમથી ભગવાનને પીરસે અને પ્રેમથી ખવડાવેલો। અરે નેક સો લે લે લાલા, થોડો સો લે લે, ઈતો સો લે લે, બસ ઇતનો તો, એવું પ્રેમથી પીરસે। આહા, પીરસવું કલા છે, કોકને ખવડાવવું કેમ પીરસવું એ કલા છે। આપણા કાઠિયાવાડીને તો કેવું જ ન પડે, કાઠિયાવાડીને આવડે, આમ બાઈને જાવ તો મરી જાવ। અહીંયાથી આમ ઉપર ગયા ને, આમ અમદાવાદ ટપી ગયા ને એટલે મરી ગયા, પછી ખાવાના બારામાં પૂરું દુઃખિત થઈ જાવ। હા
એટલે જ આપણે ક્યાંય નથી જવું. કાઠિયાવાડ ભલું ને આપણે ભલા વાલા, ત્યાં જવાય જ નહીં, દુઃખી થઈ જાય. એવડી વાટકી હોય, એવડી વાટકીમાં દાળ આપે, એવડી વાટકીમાં શાક આપે, એવડી જ વાટકી હોય, એની પાસે એવડી ચમચી હોય પાછી, બરોબર છે, અને બધું એટલું ભેગું, અને કશું છોડશો નહીં હો, તમે તારે પ્રેમથી ખાજો. હા લે, આમાં હું ખાવું? અને પાછી એવડી 2 રોટલી મૂકે, અને પાછા એમ કહે, પાછી માથે ઊભી કશું જોઈએ તો માંગજો, આલુ હું આલુ થપ્પો મૂક, આમાં કાંઈ ન થાય, તારી 2 રોટલી. હા, કાઠિયાવાડી અમારી લાઈન ન ભરાય. હું આલુ કરે છે તો આપણે અહીંયા મજા છે સમજા તો. હા, એ અહીંયા સુધી ધરવી દે, અકંઠ પર્યંતમ. તો મામા છે ને, મામા કેવું ખવડાવે પ્રેમથી, લે મારા શાસ્ત્રી લ્યો થોડુંક મેં મારી નાખશો મામા. તો પીરસવું કલા છે એટલે. અને ઓલી ગોપી પ્રેમથી ચતુર બિહારી મેરો યહી મનોરથ, એ વાલા થોડું હજી, અરે નેક્સો લે એમ કરીને કેટલું. અને ભગવાને કીધું અબ બસ કર દે ગોપી, અબ તો ખતમ હે ગયો, ભરપેટ થઈ ગયું, હવે બસ અહીંયા સુધી આવી ગયો. હા, હવે અહીંયા આવી ગયું વાલા, પાછું આવશે બધું. અબ રહેને દે, અબ બહુત હો ગયો. તો ગોપિકાને સંતોષ થઈ ગયો, બસ હો ગયો. તો કે હા, હાથ ખાસા કર્યા, જલ લીધું, અને પછી કીધું ગોપી અબ બતા સોને કી જગહ કહા હે. કીધું હવે તો આરામ કરવો પડે, થોડીક વાર ખાધા પછી હલાય નહીં, ખાધા પછી હલે એ બ્રજવાસી નહીં. હા, હમ તો પક્કે બ્રજવાસી હે, હવે ખાને કે બાદ હિલા નહીં જાય. ઓલી ગોપિકાએ કીધું હુવા બુવાની વાત ન કરો, આરામ કરવા બરવાનું મંડો ભાગવા. વાત પતી ગઈ, ખાઈ લીધું, હવે મંડો ભાગવા. ઓલો કાણીઓ આવી જાય તો મને માર નાખે ને તમને માર નાખે. ઠાકોરજીએ કીધું કાણીઓ તારો ધણી છે, મારે કેટલા ટકા? અહીંયા તો ખાધા પછી હલાય નહીં, તું જાણ ને કાણીઓ જાણે. આમ તો સો ગયે. હા, વામકુક્ષી કરવી જ પડે. લોકો એમ કે ખાધા પછી 100 ડગલા હલવું જોઈએ. ભોજનાંતે સત્પદાની ગત્વા, ભોજન પછી 100 ડગલા ચાલવું જોઈએ. પણ અમે એમ કહીએ યદિ સુખ શૈયા ન લભ્યતે, જો સુખ શૈયા ન હોય તો ખાધા પછી અહીંયા રહોડામાં ખાવા બેહો તો એ તો આ રૂમ એટલો આઘો છે એટલે એટલું હાલવું જોઈએ. બાકી જો બાજુમાં હોય ને તો ખાધા પછી આમ સીધા ખાટલે હુઈ જ જવાનું. હાલા, ખાધા પછી બીજું કાંઈ કામ જ ન થાય. આપણે હાઈટાનું ગામ આખું હાલે ને, સવારના પોરમાં નીકળી ગયા હોય, ભલે હાલે, મજા કરે. બીજું આપણે તો પ્રેમથી ખાવ દબાવીને કાંઈ હાલવા બાલવાનું કાંઈ નહીં. વોકિંગ ગામ આખું કરે, આપણે હું વોકિંગ કરે. પેલા ધ્યાન ન રાખે ને પછી સવારના પોરમાં વળગા હોય તો પેલા ધ્યાન રાખવું હોય તો નકરું આ બધું હાઇજેનિક વાલા નકરી ઓલી વેફરું ડૂચે ને ઓલું ડૂચે ને પછી કમરમાંથી થાય કમરા, અને પછી કે હવે આને ઉતારવું, ભેગું કરો, હવે ભેગું થઈ રહ્યા. શાક રોટલી ખાવ કોઈ દી કાંઈ ન થાય, ભેગું કામ કરતા જાઓ કોઈ દી કાંઈ ન થાય. આવી વાત છે. ભગવાને કીધું એ ચાલવા બાલવાની વાત રહેવા દે, કાંઈ નહીં થાય. યદિ સુખ શૈયા ન લભ્ય, તો હવે તો આરામ કરવો જ પડે. વામકુક્ષી, મધ્યાહને ભોજન કરીને થોડીક વાર લાંબો ભાવ કરવો જોઈએ, ડાબે પડકે થવું જોઈએ. એટલે ઘોરવાની વાત નથી હો. હા, ડાબું પડકું એટલે 48 મિનિટ, એમ 2 ઘડી, 24 મિનિટ હોય એક ઘડીમાં, 2 ઘડી એટલે 2 ઘડી એટલે 48 મિનિટ થાય. એટલો આરામ બહુ થઈ ગયો. હા, પછી બપોરે હોડ તાણીને 2 વાગે હુઈ ગયો, સાંજે 5 વાગે આંખું ચોડતો હવે ક્યાં જવું છે, એને ઘોર્યું કહેવાય. એને આરામ ન કર્યો, આરામ એટલો જ હોય. અલાર્મ બિચારો થાકી જાય, મોબાઈલના અલાર્મ વાગે ને, અલાર્મ બિચારા થાકી જાય. 3 વાગ્યાના અલાર્મ મૂક્યા હોય, 3 વાગે 3:30 કથા શરૂ કરી, 3 વાગે અલાર્મ મૂકે, અલાર્મ બિચારો રોતો હોય એની પાસે, એ મારા બાપ હવે જાગી જા, હવે ઊભો થઈ જા, ઉઠી જા. અલાર્મ બિચારો રોવા માંડે, હવે તો ઉઠ મારા બાપ. પછી એમ લાગે કે હવે કોક જાણીતો, હવે કોક આપણા પરમ પૂજ્ય આપણી માથે આવીને ઊભા રહે, એ પેલા ઉઠી જાય, પછી ઉઠે. પછી પાછા આપણને કહે કે જાગી જ ગયો તો. હા, જાગી, તું જાગેલો જ છો કેદીનો, હુતેલો હું છું, તને સહન કરવું રોજ હું હુતેલો છું, તું તો જાગેલો જ છો મારા વાલા. ત્યાં તો મને જગાડી દીધો, મારી આંખો ખોલ નાખી તો. હા, હું સુતેલો હતો. સારું, પણ શયન એટલે છે 2 ઘડી હોય, 2 ઘડી એટલામાં બહુ થઈ ગયું. ત્યાં તો બધું સિદ્ધ થઈ જાય. ભગવાને કીધું સૂવું જ પડે, એમ ન ચાલે, નિદ્ર તો કરવી જ પડે, એમાં હાલે જ નહીં, નિદ્રા તો જો હે. તો કીધું સારું,
અને ઓલી ગોપીને પેટમાં કેમ થાય, આ મનોરથ તો પૂર્ણ થઈ ગયો. ચતુર બિહારી મેરો યહી મનોરથ, વેજી મેં બ્યાર ઢુરાજુ. વરી થોડીક વાર થઈ ને, જ્યાં 20 મિનિટ થઈ ને, 20-25 મિનિટ થઈ ને, ત્યાં ગોપી આવી, ભગવાનની ચરણ સેવા કરી અને કીધું કે વાલા જાગો, હવે જાઓ. ઓ આ તમારી 20-25 મિનિટ થઈ ગઈ, અબ જાઓ, વો કાણિયો આ જાયગા, ઓલો કાણિયો આવી જાય, હવે જાઓ તમારા ઘરે. અરે ઠાકોરજી કીધું કે અરે ગોપી બસ આંખ લગી રહી હતી, નીંદર આવતી જ હતી, ત્યાં તું આવી ગઈ, હવે જા પાછી આવજે અડધી કલાક પછી, અડધી પોણી કલાક પછી જા પાછી. પર ઓલો કાણિયો આવી જાય. ઠાકોરજી કીધું ને તારો છે, તું સંભાળ, મારે હું તો આવું 2-3 વાર થયું. કેટલી વાર થયું? 2-3 વાર થયું. ગોપી વરી આવે ને ભગવાન કે જા અભી સોને દે. ઓલી ગોપી જગાડે, મારા વાલા ઉત્થાપનના ટાઈમ થઈ ગયા, ઘંટા વાગવા માંડ્યા, ઉત્થાપનના શંખ વાગી ગયો, ઉત્થાપનના દર્શન ખોલવાના. ઠાકોરજી કીધું કે આજ નથી ખોલવાના, બધું ભીતરમાં, તું જા, આજે ઉઠવું જ નથી, તું અહીંથી જા, હવે ક્યાંય જવું નથી. પણ ભગવાન આવું શું કામ કરે છે? ભગવાન એ સિદ્ધ કરે છે કે જો તારા મનની વાત હું જાણી શકતો હું તો તારું રક્ષણ હું નહીં કરું? તને મારી ઉપર ભરોસો નથી કે હું તારી સાથે છું? તું શું કામ એને ચિંતા કરે? તમે તમારી ચિંતાને જ્યારે છોડશો વાલા, ત્યારે ભગવાન પકડશે ને. આપણે આપણી ચિંતા ભગવાનને આપશું તો ભગવાન એ ચિંતાને ગ્રહણ કરશે ને, નહીતર કઈ રીતે કરશે? આપણે પોતે જ જો એ ચિંતાને પકડી રાખશું, હવે હાય હાય હું થાય, હાય હાય એમ કઈ ચિંતા જાય? રોવાથી ચિંતા જાય? ભગવાનને એ ચિંતા સમર્પિત કરી દો અને થતો પુરુષાર્થ કરો. પુરુષાર્થ કરવાની ભગવાન ના નથી પાડતા, તમે તમારો પુરુષાર્થ કરો, પણ રોવાથી કઈ ચિંતા જાય નહીં. એ ચિંતા ભગવાનને સોંપવી પડે કે તમે રક્ષક છો, તમે પાલક છો, તમે જ મારું રક્ષણ કરો. તો ભગવાન વારંવાર એને એનો આશ્રય યાદ કરાવે છે કે તું આશ્રય કર મારો, હું તારી સાથે છું, તું શું કામ એને ચિંતા કરે છે? એ ગોપિકા 2-3 વાર આવી, વરી ભગવાને કીધું જા જા. અને જ્યાં થોડી વાર થઈ અને ઓલાના ઘોડાના પગના ડાબલાના અવાજ આવવા માંડ્યા, તબડાક 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 તબડાક. અને ગોપી કે મર ગયે, આ ગયો કાણિયો. ભગવાન પાસે દોડતી દોડતી આવી, અરે લાલા અબ તો જગ જાઓ, કાણિયો આ ગયો. ભગવાન કે આવ્યો તો તું સંભાળ, મારે શું લેવા દેવા? અરે મર જાएंगे. ભગવાન કે જે થવું હોય થાય, મેં ક્યાં કીધું તું મને બોલાય? મેં ક્યાં કીધું તું મને ખવડાય? જા. હવે ગોપિકા ગઈ દરવાજે, અને જેવી દરવાજે ગઈ ઓલો કાણિયો બારેથી ધડામ ધડામ ધડામ, અરે ઓય ગોપી કાં ગઈ? ખોલ દે દરવાજો જલ્દી, અરે જલ્દી ખોલ. અને જ્યાં દરવાજે આવી ને, અને મનની અંદર ભગવાન વૈસા, અને મનમાં વિચાર આવ્યો કે હવે જે થવું હોય તે થાય. આ કાણિયાને મારી નાખવી હોય તો ભલે મારી નાખે, પણ મારા મનનો મનોરથ પૂર્ણ થઈ ગયો. મારા પ્રભુ મારા ઘરમાં પધાર્યા અને મારા પ્રભુ મારા હાથેથી કાંઈક આરોગ્યા, બસ મારો જન્મારો સફળ થઈ ગયો, મારું જીવન સફળ થઈ ગયું. હવે જે થવું હોય છે તે થાય. અબ ચાહે સર ફૂટે યા માથા, મેને તેરી બામ. જેવી બુદ્ધિ ભગવાનને સમર્પિત કરી, જેવું મન ભગવાનને સમર્પિત કર્યું, તરત જ ભગવાન બુદ્ધિમાં આવીને વસી ગયા. તરત જ બુદ્ધિના બધા દ્વાર ખુલી ગયા. જેવી બુદ્ધિ ભગવાનને સમર્પિત કરી દીધી એટલે તરત જ ઓલા કાણિયા કીધું કે અરે દરવાજો ખોલ. તો દરવાજો તો ખોલ્યો, પણ દરવાજો ખોલે કેવી રીતના? ઓલા કાણિયાને કીધું ચાવી તો તેરે પાસ હે, તું લે ગયો, ચાવી ફેંક. ઓલા ચાવી ફેંક, દરવાજો ખોલ્યો, પણ બુદ્ધિ ખુલી ગઈ ને. મન ભગવાનને સમર્પિત થઈ ગયું, બુદ્ધિ ભગવાનને સમર્પિત થઈ ગઈ. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મ પ્રસિદ્ધ હતું. બુદ્ધિના પ્રેરક ભગવાન છે. તો બુદ્ધિના દરવાજા ખુલી ગયા. એટલે દરવાજો ખોલ્યો, પણ કઈ બાજુનો દરવાજો ખોલ્યો? ઓલો કાણિયાનો જે બાજુનો દરવાજો બંધ હતો ને, એ જ બાજુનો દરવાજો ખોલ્યો. એટલે કાણિયા માટે તો 2 દરવાજા અત્યારે બંધ જ છે હજી. એટલે કાણિયાને અંદર કોણ છે એ દેખાય નહીં. કાણિયાનો એક બાજુનો દરવાજો બંધ હતો, ત્યાં ગોપી એ બાજુનો દરવાજો ખોલીને ત્યાં જ ઊભી રહી ગઈ રસ્તામાં. અને પાછું સ્ત્રી છે ને, એને તો આવડે ને વાતું, એ કઈ ચડાવી દે, આપણને મૂળ વાત જ ભૂલાવી દે. આપણને ગોટે ચડાવવા હોય એટલે એના માટે કાંઈ નંબરે. હા, એ એવી ગોળ ગોળ વાતું કરે ને, અને પછી છે ને આમ હતું તેમ હતું ઓલું હતું, મૂળ વાત તમને ભૂલાવી દે. તમે એને કાંઈક ખીજાતા હો, તમે કોઈ વાતમાં કાંઈક આપણે એને કાંઈક કહેતા હોય ને, આ તમારું કોઈનું નથી કહેતો, હું તો મારા ઘરનો અનુભવ કહું છું. હા, હું તો ઘણા ટાઈમે બાયણે ગયો, પછી મને કાંઈક ખબર પડે ને, એટલે આપણે કાંઈક ખીજાવવું હોય ને, એટલે એમ કે તને ખબર નથી પડતી ત્યાં આ કેમ આમ કર્યું, એમ કરીને કાંઈક કહે ને, એટલે એવી વાતું કરે, ગોટે ચડાવી દે. એવો ગોટે ચડાવે, એવો ગોટે ચડાવે, પછી ભૂલવી દે.
પછી એક રકાબી ચાય પાઈ દે એટલે વાત થઈ ગઈ પૂરી. જય ભગવાન, ભૂલી જાઓ, તમારો કાર્યક્રમ પૂરો. તમે પહોંચો, તમે જીતી જ ના શકો. વાલા આ બધી વાત એવી. ઓલી પાછી ન્યા જ ઊભી અને વાતું એ ચડાવી દીધો. અરે તું આ ગયો, ઓ બડી દેર લગા દી, કહાં રૂક ગયો તો, ક્યા હુઆ, એ હુઆ. આ તું થયું નામ ને તેમ ને. પણ ઓલો તો કાણીઓ છે, થોડીક વાર વાત સાંભળી અને થોડીક વાર વાતો સાંભળીને પછી માર્યો ધક્કો. અરે અટજા, આ અહીંયા રસ્તામાં જ ઊભી રહી ગઈ, મતલબ અંદર કોક છે, દેખ ને દે મુજે અંદર, એમ કરી જે ધક્કો માર્યો. બે દરવાજા ખોલ્યા, ઓલી તો ત્યાં ઊભી રહી, કાણીઓ અંદર, અને ઓલી આંખ બંધ કરીને ઊભી રહી ગઈ. અરે અબ તો જે થવું હોય થાય. પણ એના મનમાં એક વિશ્વાસ હતો કે મારા પ્રભુ મારા ઘરે પધારી ગયા, બસ હવે બીજી કોઈ ચિંતા નથી. હવે પ્રાણ જવો હોય તો ભલે જાય. અને એ આંખો બંધ કરીને ત્યાં દરવાજે ઊભી રહી ગઈ ને તો બાઈનેથી અવાજ આવ્યો, અરે ઓય ઓ ગોપી. તો ઓલીની આંખો ખુલી, કાં તો સામે છે, ક્યાંય દૂર દૂર ઊભા. બાય બાય, આવજે, ફિર મિલેંગે. ઓલી ગોપી કે આ બાર કઈ વયો ગયો? તો કે એ તો વાત છે, તું કાણીઓ બે વાતું કરતા હતા ને ત્યારે વચ્ચેથી નીકળી ગયો. હા તો આ વાત છે. એ તો વાલા गिरिधर सब ही अंग को बाको, गिरिधर सब ही अंग को बाको. गिरिधर આમ તો અમીરમાં છે. गिरिधर सब ही अंग को बाको, बाकी चाल चलत गोकुल. સુંદર મજાનું અત્યારે સંધ્યાનું જ પદ છે. અવનીમાં આવે, સંધ્યામાં આ પદ આવે, અવનીમાં. શ્રીકાલમાં કે શીતકાલમાં આવે લગભગ. સુંદર મજાનું હમીર રાગ, સુંદર મજાનો. તમને યાદ, તમને કદાચ હમીર રાગમાં નાખો, તમને તમારી આ બધા ધોરા માથાવાળા જ બેઠા યાદ હોય. તમારા વખતનું ઓલું ફિલ્મ કેવું, એનું નામ કેવું હતું? મધુબન મેં રાધિકા નાચે રે, गिरिधर की मुरलिया बाजे रे. मधुबन में राधिका नाचे रे, गिरिधर की मुरलिया बाजे रे. गिरिधर सब ही अंग को ઈ આપણને ખબર ન પડે. આપણે કંઈ તજજ્ઞ થવું જ નથી ને, ક્યાં વાત રહી. આમાં ભણેલા જ ભટકતા હાલે, કંઈ ન આવડે નહીં જ હાલ. મનમાં જે હવે થપકારો મારો બાપા. હું વાત કરતા હતા, ક્યાં હતા? ભૂલી ગયો. વચ્ચેથી વયો ગયો. હા, ગિરિધર સબહી અંગ કો બાંકો. ભગવાને કીધું કે ચિંતા જો તું વાત કરતી હતી ને તો એ જ નીકળી ગયો. આહા, જય હો મારા વાલા, જય હો. અને હવે ગોપી કે આ ગોપીના આનંદનો પાર નથી. પણ તા તો ઓલાએ અવાજ દીધો, અરે ઓય વહી દરવાજે ખડી રહે ગઈ. તા તો દોડતી દોડતી આવી હો. અને જેવી અંદર આવીને ઓલું યાદ આવ્યું કે ઓલી પાતળ ભગવાને એમાં પ્રસાદ લીધો, એ તો એમને પડી બધી હજી. શાકનું શાક ને દાળની દાળ ને બધું. આ કાણીઓ જોઈ જશે તો વરી માથા કૂટતા હે. હવે તો પણ બુદ્ધિના દરવાજા ખુલી ગયા ને, એટલે કાણિયાને કીધું જલ્દી જલ્દી છે તું સ્નાન કર લો, જાતું જલ્દી જલ્દી નાઈ લે. મેં તારા માટે આજ સુંદર સુંદર મજાની રસોઈ બનાવી. મને ખબર હતી તું મંત્રી બની જવાનો. મોકો પતાઈ થા, તું મંત્રી બન જાયગો. હા, મોકો પક્કા પતા થા. અરે કા બાત કરે ગોપી? તો કે હા જલ્દી છે ના લે, જા સ્નાન કર લે. અને કાણીઓ ગયો સ્નાન કરવા. અને ગોપીએ વિચાર કર્યો કે હવે આ પાતર ફેંકવા ક્યાં જાવી અત્યારે? ફેંકવા જાય તો વાર લાગે. ગોપી કે કાંઈ વાંધો નહીં. જેમાં રીંગણાનું ભરતું હતું, ઓળો હતો, એમાં ઓળો ભરી દીધો. જેમાં દાળ હતી એમાં દાળ મૂકી દીધી. જેમાં સબ્જી હતી એમાં સબ્જી મૂકી દીધી. ચપાતીને ઠેકાણે ચપાતી મૂકી દીધી. સંધાણા હતા, અથાણા હતા, એટલે અથાણા મૂકી દીધી. એકદમ એવી સુંદર મજાની પાતર સજાવીને રાખી દીધી કે જાણે હમણાં જ તાજી બનાવી હોય. અને હવે ગોપી માથે ઊભી રહી ગઈ. હવે કાણિયાના બાપાને ખબર ન પડે કે આમાં કોણે ખાધું. એટલે ખાવા મંડાય. અને કાણીઓ બેસો. અને જેવો કાણીઓ ભોજન કરવા બેઠો
અને જેવો કઢીનો એક ઘૂંટડો મોઢામાં ગયો અને ઓલી કટોરી શીરો જ્યાં મોઢામાં મૂક્યો, અરે ગોપી ગોપી કા વાત કરે? તો કે ક્યાં શું થયું? અરે ગોપી આજ તો સાક્ષાત તારા હાથમાં अन्नपूर्णा બેસી ગઈ. અરે अन्नपूर्णा बैठ गई तेरे हाथ में. तो કે क्यों? अरे का स्वाद है इसको. આનો સ્વાદ તો મેં આવો સ્વાદ ક્યાંય નથી ચાખ્યો, એવો સ્વાદ. પણ હા, આવો શીરો અને આવી કઢી આની પહેલા એક વખત આપણે એક જગ્યાએ ખાધી. ક્યાં? તો કે એક જગ્યા યાદ આવે. અને કઈ? તો કે જ્યારે નંદ બાબાને ત્યાં નંદ મહોત્સવમાં આપણે બધા ગયા હતા ને, ये कन्हैया के जन्म के वक्त तभी ऐसी. ओ हाँ, अरे ऐसो ही स्वाद है. बस एक काम कर गोपी, जो कहानियों किए जो कहानियों गोपीन की एक काम कर, आ थोड़ी कटोरी શીરો અને એક વાટકો કઢી એ લઈ જા અને જા નંદ બાબાને ત્યાં દયાય એના છોકરાને ખવડાવે કે આપણા ઘરમાં કેવું સ્વાદિષ્ટ બને. જા દેતી હે કનૈયાને. ઓલીને ચક્કર આવવા માંડ્યા કે હાય હાય આ દૂરદર્શનમાંથી સ્ટાર પ્લસ કેમ બની ગયું? કયે કનૈયાનું નામ ન લે, એને બદલે એને ખવડાવવાની વાતું કરે. આવું કેમ બન્યું? આ કાણિયાની બુદ્ધિ કેમ સુધરી ગઈ? પાતળમાં પ્રસાદ લીધો એટલા માટે વાલા. તો ખાલી જો ભગવાનની પાતળમાં પ્રસાદ લીધો બુદ્ધિ સુધરી જતી હોય, આપણા ઘરમાં ભગવાન પધારે અને એને આપણે ધરીએ અને પછી લઈએ તો વાલા કેવી બુદ્ધિ બની જાય. જોવાની વાત એ છે. કૃષ્ણ સેવા સદા કાર્યા. ભગવાનને ઘરમાં પધરાવો, એની સેવા કરો વાલા, અને પછી જુઓ એ ભગવાનનો શું આનંદ છે, એ પરમાત્માની સેવાનો શું આનંદ છે. આ ભગવાનની લીલા છે. વ્રજે વસંતમ નવનીત ચોરમ ગોપાંગના નામ જદુકુલ ચોરમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. વ્રજે વસંતમ નવનીત ચોરમ ગોપાંગના નામ જદુકુલ ચોરમ. સુંદર મજાની ભગવાનની આવી આવી લીલા. એવામાં એક વખત ભગવાન બહાર ખેલી રહ્યા છે અને એમાં ભગવાને મોટી બધી માટીનું કોડું મોઢામાં મૂક્યું અને ભગવાને કીધું, બધાએ ભગવાનની ફરિયાદ કરી. મૈયા યશોદાજીને કીધું કે કાનો માટી ખાવે શીખ ગયો, ये માટી ખારો હે. યશોદાજીએ ઠાકોરજીને પૂછ્યું, બેટા તેને માટી ખાય? નાહમ બક્ષિત્વાનમ બે સર્વે મિથ્યા વિસસીન. હે માં, મેં નથી ખાધી. નાહમ બક્ષિત્વાનમ બે સર્વે મિથ્યા. આ બધા ખોટું બોલે છે. વાત છે ભગવાને જૂઠું નથી બોલતા, ગોવાળિયા પણ જૂઠું નથી બોલતા. યશોદાજીએ શું પૂછ્યું કે બેટા તે માટી ખાધી? ભગવાને કીધું મેં નથી ખાધી. જો યશોદાજી એવું પૂછે કે બેટા તે માટી મોઢામાં મૂકી, તો ભગવાન ચોક્કસ આ પાડત કે હા. પણ યશોદાજીએ શું પૂછ્યું? બેટા તે માટી ખાધી? ના, મેં નથી ખાધી. ભગવાને આ વ્રજરજને મોઢામાં મૂકી. શું કામ? ઓલી પૂતના જ્યારે આવી ને, તો એ પૂતનાના ભગવાને જ્યારે પ્રાણ સોચ્યા ને, ત્યારે એ પૂતનાની અંદર આ વ્રજના અસંખ્ય બાળકોના પ્રાણ હતા. કેમ? કેટલા બધા બાળકોના પ્રાણ લેતી લેતી આવી હતી ને, તો એ બધા બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. તો ભગવાને પૂતનાના પ્રાણ લીધા, તે બધા બાળકોના પ્રાણ ભગવાનની અંદર આવ્યા. તો ભગવાન ત્યારના વિચારતા હતા કે આ બધા વ્રજ ભક્તોને કઈ રીતે પવિત્ર કરવા, મારે એને કઈ રીતે પવિત્ર કરવા. આ અવિદ્યાની સાથે રહીને આવ્યા છે, તો મારે આને પવિત્ર કરવા પડશે. કેમ પવિત્ર કરવા? અને ભગવાનને થયું કે આ વ્રજરજથી બીજું વિશેષ આ જગતમાં બીજું કાંઈ ન હોય વાલા. આ વ્રજરજ એવી પવિત્ર છે અને એટલા માટે ભગવાને એ વ્રજરજ મોઢામાં નથી મૂકી, પણ એ બધા વ્રજ બાળકોને ભગવાને એ ચરણામૃતનો લાભ દીધો છે કે જેના કારણે એની અંદર રહેલી અવિદ્યા નાશ પામે અને એ શુદ્ધ થઈ જાય. આ વ્રજરજ છે વાલા. અમારા ઉદ્ધવજી કહે, આશા મહો ચૂર્ણલ ગુલમલ તો સધીનામ. હે ભગવાન, જો તમે મને વ્રજમાં કંઈક મને બનાવો, તમે મને વ્રજમાં જન્મ આપવા હોવ તો મને એક વેલી બનાવો, મને પાંદડી બનાવો, મને કાંઈક બનાવો કે આ ગોપિકાના ચરણમાંથી ઉઠતી રજ મારી ઉપર પડે અને હું ધન્ય બન્યું, હું પવિત્ર બની જાઉં. હે પ્રભુ, મારી ઉપર આવી કૃપા કરો. આવી ભગવાનની સુંદર સુંદર મજાની આ બાળ લીલા, એવી અદ્ભુત બાળ લીલાઓ છે બધી.
એ બાળ લીલાના ગુણગાન તો જેટલા ગાયે એટલા ઓછા છે વાલા. ભગવાન સુંદર સુંદર મજાની લીલા કરે તો હવે જે કાંઈ પણ ભગવાન લીલાઓ કરે એ લીલાઓનું અવગાહન કરીએ. પણ ફીટ સવારે 9:30 વાગે રોજનો ટાઈમ જ થઈ ગયો, ખબર નહીં. રોજ 6:30 થાય, 6:30 થાય, પણ વહેલું પૂરું જ નથી થતું. કાંઈ વાત ધાર્યું ધણીનું થાય. મેં હમણાં જ કીધું ને, રાય જેના હાથમાં હોય એનું હાલે, આપણું તો કાંઈ હાલે નહીં. બોલવા વાળા તો શ્રી વલ્લભ છે, વાકપતિ વિબુધેશ્વરાય નમઃ. એ વાણીના પતિ છે, એ જેટલું બોલાવે એટલું. ભાગ્યશાળી તમે નથી, ભાગ્યશાળી આપણે બધાય છે. ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણા શરીરને ભગવાન નિમિત્ત બનાવે છે અને આપણી અંદરથી કાંઈક ભગવાનના 2-4 ગુણગાન ગવાય છે. આ મોટામાં મોટું સદભાગ્ય છે. અને તમે ભાગ્યશાળી એટલા માટે છો કે તમારા કાન પવિત્ર બને છે, કે ભગવાનનું નામ સંકીર્તન આ કાનની અંદર જાય છે અને એના દ્વારા હૃદય સુધી પહોંચે, આપણું જીવન સફળ બને. આ જ કથાની ફલશ્રુતિ છે, બીજું કાંઈ છે નહીં. તો ભગવાનની લીલાઓના અવગાહન કરીએ. અત્યારની કથાને અહીં વિરામ કરીએ. 1 મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય કરીએ અને પછી કથાને વિરામ કરશું. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, ભજ મન રાધે શ્યામ ભજ મન રાધે શ્યામ મુરારી, ભજ મન રાધે શ્યામ મુરારી, ભજ મન રાધે શ્યામ મુરારી. શ્યામ સુંદરની મૂર્તિ પ્યારી, શ્યામ સુંદરની મૂર્તિ પ્યારી, શ્યામ સુંદરની મૂર્તિ પ્યારી, શ્યામ સુંદરની મૂર્તિ પ્યારી. અંતર ત્યાગોનો કી ચાહ में बोलो, અંતર ત્યાગોનો કી ચાહ में બોલો. एक प्रेम दीवानी, एक तरस दीवानी, एक પ્રેમ દીવાની એક તરસ દીવાની. हे कृष्ण कन्हैया हरे गिरधारी, કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, भज मन राधे श्याम मुरारी, ભજ મન રાધે શ્યામ મુરારી, भज मन राधे श्याम ભજ મન રાધે શ્યામ મુરારી. पर गाजन हे અંબર ગાજે મેઘાડંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે. હાલો અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. અંબર ગાજે ને મેઘાડંબર ગાજે, અંબર ગાજે ને મેઘાડંબર ગાજે. અષાઢી સાંજના અંબર ગાજે, એવા અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કશું પીનો રંગ. ઓ રાજ મેં તો પીધો કશું પીનો રંગ, ઓ રાજ મેં તો પીધો કશું પીનો રંગ, ઓ રાજ મેં તો પીધો કશું પીનો રંગ. હે માના ઘોડા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કશું પીનો રંગ. ઓ રાજ મને લાયો, ઓ રાજ મને લાયો, ઓ રાજ મને લાયો કશું પીનો રંગ. ઓ રાજ મને લાયો કશું પીનો રંગ, ઓ રાજ મને લાયો કશું પીનો રંગ.
ब्रज मन राधे श्याम યજમાન પરિવાર ભાગવતજીની આરતી પૂજા માટે અહીંયા મંચ પર આવી જાય. મીઠી મોરલી વાડા મીઠી મોરલી વાડા ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાના કામણ ગારા કાન કામણ ચોરી લીધા પ્રભુ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું પ્રભુ વૈકુંઠ ઉતાર્યા કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી પ્રભુ જય કાના કાળા ગોવર્ધન તોડ્યો વાલે ટચલી આંગણીએ વાલે ટચલી આંગણીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય ગિરિધારી પ્રભુ જય કાના જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાડા મીઠી મોરલી વાડા ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા
विठ्ठल 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 हरि ओम विठ्ठल 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 हरि ओम विठ्ठल राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा श्याम देखा घन 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 श्याम देखा अरे राधा 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 ढूंढ रहे किसी ने मेरा श्याम देखा ने बोला जो हरि गुण गावा हरि रस पीवा पी जाने बोला जो मन मंदिर ना कुणे कुणे थी कचरो काढ़ी नाख जो मन मंदिर ना पुणे पुणे थी कचरो कानी नाक जो તમે હરતા ફરતા કામ જ કરતા હૈયે હરીને રાખજો હરતા ભરતા કામ જ કરતા હૈયે હરીને રાખજો તો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો 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 બોલો શ્રી ભાગવત ભગવાન ભગવાન की जय गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने यमुने महारानी की जय श्रीवल्लभाधीश देश की जय 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 श्री राधे जय जय श्री राधे वृंदावन बिहारी विहारी लाल लाल की जय